છોટાઉદેપુર જિલ્લામાંથી ઝડપાયું છે લીલો ગાંજો। જી હા, 62.39 લાખ રૂપિયાનો લીલો ગાંજો ઝડપાયો છે। ક્વાંટ તાલુકાના સિંગલદા ગામેથી ઝડપાયું છે। ત્યારે ભગુભાઈ રાઠવાના ખેતરમાંથી આ જથ્થો ઝડપાયો છે। ગાંજાનું વાવેતર ઝડપાયું છે। પોલીસે ભગુભાઈની અટકાયત કરી છે। એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે। 62 લાખથી વધુ રૂપિયાનો લીલો ગાંજો મળી આવ્યો છે। લીલા ગાંજાનું ખેતર વાવેતર ઝડપાયું છે। ક્વાંટ તાલુકાના સિંગલદા ગામમાં આ રીતે લીલા ગાંજાનું વાવેતર થઈ રહ્યું હતું। ગઈકાલ તારીખ 3/1/2024 ના રોજ અમો તથા એસઓજી સ્ટાફ ઓફિસ ખાતે હાજર હતા। દરમિયાન અમને ખાનગી બાતમી હકીકત મળેલ, જે અનુસંધાને કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંગલદા ગામે રહેતા ભગુભાઈ બુટિયાભાઈ રાઠવાનાઓના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 151, જેનું કુલ વજન 124.790 કિલોગ્રામ, કિંમત ₹62,39,500 સાથે આરોપી હાજર મળી આવેલ, જે અનુસંધાને કવાંટ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી ચાલુ છે।